સમાચારોમાં આગળ વધીએ. ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના ત્રીજા દિવસે પણ પ્રશ્નો રજૂ ન કરવા દેતા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પત્રકાર પરિષદ યોજી હતી. આજે ગુજરાત વિધાનસભામાં નિયમ 102 હેઠળ છેલ્લા દિવસના પ્રસ્તાવમાં કોંગ્રેસ પક્ષ તરફથી રાજ્યમાં જે સામાજિક અસમાનતા છે, सबका साथ सबका विकासના નામે મત મેળવીને સત્તા પર બેઠેલી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં છેલ્લા ઘણા વર્ષોથી જે ચોક્કસ વર્ગ અને વિસ્તાર માટે વધારે બજેટ ફળવાય છે, પ્રાથમિકતા અપાય છે, એટલે ગુજરાતની બહુમતી વસ્તી ધરાવતા સમાજો, સમૂહો અને એમાં પણ જે વંચિત સમાજ કે વંચિત સમૂહો છે, જે વિકાસથી વંચિત વિસ્તારો છે, એની સાથે ભેદભાવપૂર્વક વર્તન થાય છે. એને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં સામાજિક ન્યાય મળે, બધાનો સમાન અધિકાર છે, સત્તા અને સંપત્તિ પર એ સત્તા અને સંપત્તિની સમાન વહેંચણી થાય, દરેકને સમાન તકો મળે, એના માટે સામાજિક ન્યાય માટે જાતિ આધારિત વસ્તી ગણતરી જરૂરી છે. એ વાતને લઈને ગુજરાતમાં સામાજિક આર્થિક સર્વેક્ષણ કરવા માટેની માંગ કરવામાં આવી હતી, પ્રસ્તાવ રજૂ કર્યો છે. સબકા સાથ સબકા વિકાસની વાતો અને ભાષણો તો થાય છે, પણ આ સરકારે જે પ્રજા સામાન્ય ગરીબમાં ગરીબ માણસ પર ટેક્સ ભરે છે, એનાથી સરકારની તિજોરીઓ ભરાય છે, એમાંથી બજેટ બને છે, પણ એ બજેટનો લાભ બધાને સરખો મળતો નથી. આજે ગુજરાતમાં ઉદ્યોગો હોય, સરકારી કે સહકારી સંસ્થાઓમાં નોકરીઓ હોય, શૈક્ષણિક સંસ્થાઓ હોય કે સંસાધનોની વહેંચણી હોય, આ વંચિત સમૂહોને યોગ્ય સ્થાન કે એનો હિસ્સો મળતો નથી. સરકારનું બજેટ પણ ફળવાય છે, એ પણ ચોક્કસ વર્ગ અને વિસ્તારને પ્રાથમિકતા આપીને ફળવાય છે. એમાં પણ બધાને સમાનતાની રીતે વસ્તીના પ્રમાણમાં એનો હક મળતો નથી. રાજ્યની જે નીતિ બને છે, રાજ્યની જે યોજનાઓ બને છે, રાજ્યની જે કાર્ય પદ્ધતિ અને બજેટ નક્કી થાય છે, એમાં પણ આ સામાજિક સમરસતા માટે જે જાતિ સમૂહો વંચિત રહી ગયા છે, એને પ્રાથમિકતા આપવામાં આવતી નથી. અને જ્યાં સુધી રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરી ના હોય, જ્યાં સુધી રાજ્યની તમામ જે જાતિઓ છે, વર્ગ છે, વિસ્તાર છે, એની સામાજિક, આર્થિક, શૈક્ષણિક સર્વે કરી અને એનો ડેટા આંકડા ઉપલબ્ધ ના હોય, તો અત્યારે હાલમાં જે સરકાર એની નીતિઓ અમલમાં છે, એનું બજેટ ફાળવે છે, એની જે યોજનાઓ બને છે, એની કેટલી અસરકારકતા છે, એના કેટલા પરિણામો આવ્યા છે, એનો અંદાજ મેળવી શકતી નથી. દેશના બંધારણે એસસી, એસટી, ઓબીસી સમાજને અનામતની પણ જોગવાઈ કરી છે, પણ અનામત મેળવ્યા પછી આ સમાજ અને એના સમૂહોમાં એની આર્થિક, સામાજિક, શૈક્ષણિક કેટલું પરિવર્તન આવ્યું, એ પરિવર્તન સકારાત્મક આવ્યું કે નકારાત્મક આવ્યું, એનો કોઈ ડેટા પણ સરકાર પાસે આજની તારીખે નથી. સરકારે ભવિષ્યમાં પણ આ વંચિત સમૂહોને યોગ્ય ન્યાય આપવો હોય, એને મુખ્ય પ્રવાહમાં લાવવા હોય અને સાચા અર્થમાં સબકા સાથ સબકા વિકાસનું સૂત્ર સાર્થક કરવું હોય, તો આ રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરી ફરજિયાત બને છે. અને જાતિ આધારિત વસ્તી ગણતરી સરકાર એવું બહાનું કાઢે છે કે આ વસ્તી ગણતરી કરવાનો રાજ્ય સરકારને અધિકાર નથી, પણ રાજ્ય સરકારને કલેક્શન ઓફ સ્ટેટિસ્ટિક એક્ટ 2008 મુજબ પોતાના રાજ્યમાં જેટલા પણ જાતિ સમૂહો, વર્ગ, વિસ્તાર છે, એનો સામાજિક ને આર્થિક ગણતરી કરવાનો અધિકાર છે. અમે આજે સરકાર પાસે માંગણી કરી છે કે સરકારે ગુજરાતમાં જેટલી જાતિઓ છે, જેટલા સમૂહ છે, જેટલા વર્ગ છે કે જેટલા વિસ્તાર છે,
અને જે ગામ હોય, શહેર હોય, તાલુકો હોય કે જિલ્લો હોય, એમાં દરેકનો જો સામાજિક ને આર્થિક સર્વે કરવામાં આવે, એની ગણતરી કરવામાં આવે તો કયા સમૂહને વધારે લાભ મળ્યો છે, કયા સમૂહની આર્થિક સ્થિતિ સારી છે, કયા સમૂહને સરકારી નોકરીઓ, સહકારી નોકરીઓ કે બીજી જગ્યાએ હિસ્સેદારી મળી છે, કયા સમૂહ સુધી બજેટ વધારે વપરાય છે, કોની કેટલી આર્થિક ને સામાજિક ક્ષમતામાં વધારો થયો છે, એનો ડેટા મેળવી શકાય. અને સાથે સાથે કઈ જાતિઓ, કયા સમૂહની કેટલી વસ્તી છે, એને કેટલો લાભ આજ દિન સુધી નોકરીઓમાં કે બીજી જગ્યાએ મળ્યો છે, એની સામાજિક, આર્થિક, શૈક્ષણિક, આર્થિક તારીખે શું પરિસ્થિતિ છે, બજેટનો જે લાભ છે, સંસાધનોની જે યોગ્ય ન્યાયિક વહેંચણી છે, આ વર્ગ ને વિસ્તારોમાં બરોબર ન્યાયિક રીતે સપ્રમાણ કરવામાં આવી છે કે કેમ, કયા કયા સમાજો વચ્ચે સામાજિક અસમાનતાઓ છે, આ બધી જ વાતો નો સાચું ચિત્ર, સાચો ખ્યાલ, સાચી માહિતી આંકડા તો જ મળી શકે જ્યારે રાજ્ય સરકાર આ જાતિઓ, સમૂહ ને વર્ગની સામાજિક ને આર્થિક ગણતરી કરાવે. પણ સૂત્રો આપવા વાળી આ સરકારે આજે ગૃહમાં પણ એમની નિયત ના દર્શન કરાયા. ખાલી સબકા સાથ સબકા વિકાસની વાત કરવાની, પણ સામાજિક રીતે જે જ્ઞાતિઓ, સમૂહો આજે વંચિત છે, જેને મુખ્ય પ્રવાહમાં પૂરતો લાભ નથી મળતો, જેના સુધી પૂરતું બજેટ નથી મળતું, જેને નોકરીઓ કે અન્ય વ્યવસ્થામાં પૂરતું એનું પ્રતિનિધિત્વ નથી મળતું, જેને રાજકીય પ્રતિનિધિત્વ નથી મળતું, એ બાબતે ચર્ચા કરવા કે કોઈ સર્વે કરાવવા આ સરકાર તૈયાર નથી. એનો સ્પષ્ટ મતલબ છે કે આઝાદીના આટલા વર્ષો પછી, બંધારણના અમલમાં આવ્યાના આટલા વર્ષો પછી પણ આજે ગુજરાતમાં એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજ અને સાથે સાથે જે ઈડબ્લ્યુએસ એટલે કે ઇકોનોમિક બેકવર્ડ સેક્શન છે, જેને હવે સુપ્રીમ કોર્ટે પણ માન્યતા આપીને 10% અનામત આપી, એની પણ આર્થિક, સામાજિક, શૈક્ષણિક પરિસ્થિતિ શું છે એ સર્વે કરવા માંગતી નથી. આજે અમારી સ્પષ્ટ માંગણી છે, ફરી સરકાર પાસે દોહરાવીએ છીએ કે ગુજરાતમાં જે સામાજિક અસમાનતા છે, જે સામાજિક ભેદભાવ દિવસે દિવસે વધી રહ્યો છે, જે બજેટની અસમાન વહેંચણી થઈ રહી છે, જે સંસાધનોનો ન્યાયિક તમામને લાભ નથી મળતો, જે સહકારી કે સહકારી સંસ્થા હોય કે બીજી જગ્યાઓમાં નોકરીઓમાં પણ અસમાનતા છે, બીજી વ્યવસ્થાઓમાં પણ અસમાનતા છે, અને એના કારણે સમાજનો એક વર્ગ પોતાને સાથે ભેદભાવ થતો હોય એવું મહેસૂસ કરી રહ્યો છે. ત્યારે સમાનતા આવે, સામાજિક ભેદભાવ દૂર થાય, બજેટની સપ્રમાણ વહેંચણી થાય, સંસાધનોનું ન્યાયિક રીતે વિતરણ થાય, જે પણ રિઝર્વ કેટેગરીમાં લોકો, સમાજો છે, એની આર્થિક, સામાજિક પરિસ્થિતિનો અભ્યાસ થઈ અને આવનારા સમયની નીતિ બને, આવનારા સમયમાં બજેટમાં એનું ધ્યાન રાખવામાં આવે, નવી બનનારી યોજનામાં એનું જે અત્યારની પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને યોજનાઓ બને, એટલા માટે સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવે અને ગુજરાત સરકારની જે પોતાની સત્તા છે એ મુજબ ગુજરાત સરકાર તાત્કાલિક રીતે ગુજરાતમાં આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ગણતરી કરાવે એવી માંગણી અમે ગૃહમાં રજૂ કરી છે. પણ કમનસીબે આ ગરીબ વિરોધી સરકાર કે જેને ફક્ત મુઠ્ઠીભર લોકો માટે સત્તા અને સંપત્તિનું કેન્દ્રીકરણ કર્યું છે, જે પણ બજેટ વપરાય છે એ ચોક્કસ વર્ગ અને વિસ્તાર માટે વાપરાય છે, કે આ ગરીબ વિરોધી સરકારે એનો અસ્વીકાર કર્યો છે. પણ આવનારા સમયમાં ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થાય, જે પણ વંચિત જાતિઓ છે, વંચિત સમૂહો છે, જેનો અધિકાર છે સંસાધનોને બજેટ પર પૂરતું એનો સપ્રમાણ એનો હિસ્સો મળે, जिसकी जितनी वस्ती भारी उसकी उतनी हिस्सेदारी, એના સિદ્ધાંત સાથે ગરીબોને સામાજિક રીતે ન્યાય મળે એ માટેની લડત કોંગ્રેસ પક્ષ વિધાનસભામાં પણ લડશે અને સડકથી લઈને સંસદ સુધી આ મુદ્દા સાથે લડાઈ લડવામાં આવશે.